નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની સાંભળીને તમને એ જાણવા મળશે કે પરિવારનો પ્રેમ કેવો હોય છે। તો મિત્રો, આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્તલ પરણીને એના સાસરિયામાં આવી એ દિવસથી જ એના આખા પરિવારની લાડકી બની ગઈ હતી। મિત્તલના લગ્ન થયા એને હજુ તો 1 વર્ષ થયું હતું, પરંતુ આ 1 વર્ષમાં જેમ દૂધમાં સાકર ભળે એવી રીતે મિત્તલ એના સાસરિયામાં ભળી ગઈ હતી। મિત્તલ મુકેશભાઈના નાના દીકરા અતુલની પત્ની હતી। મુકેશભાઈના બંને દીકરાના વિવાહ થઈ ગયા હતા। મોટા દીકરાના વિવાહ થયા એને 7 વર્ષ થયા હતા અને મોટા દીકરા અમિતની પત્ની નેહા પણ પરિવારમાં ખૂબ હળી મળીને રહેતી હતી। મોટો દીકરો અમિત બેંકમાં મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો અને અતુલ સરકારી નોકરી કરતો હતો। અમિતના ઘરે 5 વર્ષની દીકરી અને 1 વર્ષનો દીકરો હતો। મુકેશભાઈ ગયા વર્ષે જ પોતાની નોકરીમાંથી નિવૃત્ત થઈને નિવૃત્તિનો આનંદ માણી રહ્યા હતા। મુકેશભાઈ પોતે ખૂબ સરળ સ્વભાવના અને સાદગીભર્યું જીવન જીવવાવાળા વ્યક્તિ હતા। એના પત્ની મીનાક્ષીબેન પણ બિલકુલ પોતાના પતિના રસ્તે ચાલવાવાળા એક આદર્શ ગૃહિણી હતા। મુકેશભાઈની દીકરી અર્ચનાના લગ્ન થઈ ગયા હતા અને એ પણ પોતાના સુખી સંસારમાં આનંદથી જીવી રહી હતી। ટૂંકમાં મુકેશભાઈનો આખોય પરિવાર ખૂબ આનંદથી જીવી રહ્યો હતો અને મુકેશભાઈની સમાજમાં ખૂબ સારી પ્રતિષ્ઠા હતી। મિત્તલના પિયર પક્ષનું પરિવાર ગામડામાં રહેતું હતું, પરંતુ મિત્તલે 10મા ધોરણથી ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ અમદાવાદમાં પોતાના મામાના ઘરે રહીને કર્યો હતો, એટલે શહેરી જીવનથી એ ખૂબ સારી રીતે પરિચિત હતી। 6 વર્ષ સુધી શહેરમાં રહેવા છતાં પણ મિત્તલ એક ખૂબ સાદી અને સિમ્પલ છોકરી હતી। મિત્તલ રોજ સવારે વહેલી ઉઠી જતી અને ઘરની સાફ સફાઈ કરીને એ પોતાના જેઠ અમિત માટે ટિફિન બનાવતી। એના પતિ અતુલની નોકરીનું સ્થાન દૂર હોવાથી એ દર શનિવારે ઘરે આવતો હતો। ક્યારેક એની જેઠાણી સવારે ટિફિન બનાવવામાં મદદ કરાવવા આવતી તો મિત્તલ એવું કહેતી કે ભાભી, તમે તમારા બંને બાળકોને સંભાળો, ટિફિન હું બનાવી લઈશ અને જ્યારે મારે બાળકો થશે ત્યારે ટિફિન તમે બનાવજો। આવું કહીને એ દેરાણી જેઠાણી હસવા લાગતી। અમિતના ટિફિન સાથે જ મિત્તલ આખા ઘર માટે શાકભાજી બનાવી નાખતી અને સાંજે અમિત ઘરે આવે ત્યારે એના બાળકો માટે કંઈક ને કંઈક લેતો આવતો અને અમિત પણ પોતે લાવેલી કોઈ પણ વસ્તુ જ્યારે એના બાળકોને આપતો ત્યારે હાથ લાંબો કરીને મિત્તલ પણ એવું કહેતી કે મોટા ભાઈ, મને પણ આપો, હું પણ આ ઘરમાં સૌથી નાની છું। અને મોટા ભાઈ ક્યારેક ચોકલેટ જેવી વસ્તુ પણ મિત્તલને આપે તો મિત્તલ ક્યારેય એકલી ન ખાય, એમાંથી અડધો ટુકડો એની જેઠાણીના મોઢામાં મૂકીને પછી જ પોતે ખાતી હતી। આવા સમયે બંને દેરાણી જેઠાણી ખૂબ ખુશ થતી અને જેઠાણીને એક ટુકડો ખવડાવીને પછી મિત્તલ એના સાસુ સસરા પાસે પહોંચી જતી અને એવું કહેતી કે મમ્મી, તમે પણ મોઢું ખોલો। મીનાક્ષીબેનને તો પહેલાથી જ ખબર હોય એટલે એ તો પહેલાથી જ મોઢું ખોલીને બેસી જતા, એટલે મિત્તલ પોતાની પાછળ સંતાડી રાખેલી ચોકલેટનો ટુકડો મીનાક્ષીબેનના મોઢામાં મૂકી દેતી। આવા સમયે મીનાક્ષીબેન મિત્તલને ઘણીવાર એવું કહેતા કે મિત્તલ, આપણા ઘરમાં બીજું કોઈ મહેમાન હોય ત્યારે આવું નહીં કરતી, કોકની નજર લાગી જશે। ત્યારે ચોકલેટનો ટુકડો મીનાક્ષીબેનના હાથમાં પકડાવીને મિત્તલ એવું કહેતી કે ચાલો મમ્મી, હવે તમે પપ્પાને ખવડાવી દ્યો। મિત્તલના મોઢેથી આટલું સાંભળતા જ મીનાક્ષીબેન ખૂબ ખુશ થઈ જતા। પુત્ર વધુના આદેશનું પાલન કરીને મીનાક્ષીબેન મુકેશભાઈના મોઢામાં ચોકલેટનો ટુકડો મૂકતા અને ત્યારબાદ ખૂબ હરખથી મીનાક્ષીબેન મિત્તલને એવું કહેતા કે દીકરી, તું આ બધું ક્યાંથી શીખીને આવી છો? ત્યારે જવાબ આપીને મિત્તલ ફક્ત થોડું હસી લેતી। લગ્ન કરીને આવ્યા બાદ શરૂઆતમાં તો કામ પતાવીને નવરી થયા બાદ
મિત્તલ મોટા ભાઈની દીકરીને ભણાવવા બેસી જતી. ધીરે ધીરે પાડોશમાંથી નાના નાના બાળકો પણ એની સાથે ભણવા લાગ્યા. એટલે મિત્તલને એવો વિચાર આવ્યો કે આ તો ગામડું ગામ છે અને હું મોટા બાળકોને પણ થોડા ભણાવી દઉં તો સારું રહેશે. બસ આવી રીતે મિત્તલે બાળકોને ભણાવવાનો વિચાર કર્યો અને એણે પોતાના સસરાજી પાસે પોતાનો વિચાર રજૂ કર્યો અને એવું કહ્યું કે પપ્પા, મારું અંગ્રેજી ખૂબ સારું છે અને હું આપણા ગામના બાળકોને એનો લાભ આપું તો કેવું રહેશે. મુકેશભાઈ તો પહેલાથી જ શિક્ષણનું મહત્વ જાણતા હતા. એટલે એમણે એવું કહ્યું કે વાહ દીકરી, તે તો ખૂબ સરસ વાત કરી છે. એટલે તું કાલથી જ બાળકોને ભણાવવાનું શરૂ કરી દે. ત્યારબાદ મિત્તલે પોતાના ગામના બાળકોને અંગ્રેજી ભણાવવાનું શરૂ કર્યું. ગરીબ માતા પિતાના બાળકો માટે તો મિત્તલનો ક્લાસ એક આશીર્વાદ સમાન હતો. કારણ કે મિત્તલ કોઈ પણ બાળકો પાસેથી ફીના પૈસા નહોતી લેતી. એ બિલકુલ ફ્રીમાં ભણાવતી હતી. ધીરે ધીરે ઘણા બધા બાળકો જોડાઈ ગયા અને આખા ગામમાં મિત્તલની વાહવાહ થવા લાગી. આવા સેવા કાર્યથી મિત્તલ સહિત મુકેશભાઈનો આખોય પરિવાર ખૂબ ખુશ હતો. કદાચ થોડી ઘણી મુશ્કેલી હોય તો મિત્તલ માત્ર અતુલને કહેતી હતી અને અતુલની નોકરીનું સ્થળ 100 કિલોમીટર દૂર હતું. એટલે અપડાઉન કરવું એ શક્ય નહોતું. એટલે અતુલ શહેરમાં જ એક નાનકડો રૂમ ભાડે રાખીને એકલો રહેતો હતો. અતુલને જમવા માટે હોટલમાંથી ટિફિન આવતું હતું, પરંતુ પોતાના ઘર જેવું તો ક્યાંથી હોય. એટલે જ લગ્નના 3 મહિના બાદ મુકેશભાઈએ કહ્યું હતું કે અતુલ બેટા, હવે મિત્તલને પણ તારી સાથે લઈ જા. પરંતુ મિત્તલે ત્યારે જ મુકેશભાઈને વિનંતી કરીને એવું કહ્યું કે પપ્પા, મને થોડો સમય તો આ પરિવારની સેવા કરવાનો મોકો આપો. આવું સાંભળીને મુકેશભાઈ ભાવ વિભોર થઈને બોલી ઉઠ્યા કે આવી વહુ તો અમુક નસીબદાર ઘરમાં જ આવે છે. બસ એ જ દિવસથી મિત્તલ અને અતુલે પોતાનું મન મનાવી લીધું અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે મિત્તલ અને અતુલને એકલવાયું જીવન જીવવાની આદત પડી ગઈ હતી. ગામડે આવતી બસમાં બેસીને અતુલ જ્યારે શનિવારે ઘરે આવતો હોય ત્યારે એ બસમાં બેઠેલા ગામના દરેક વ્યક્તિના મોઢે 2 વ્યક્તિઓના જ વખાણ સંભળાતા હતા. અને સંભળાય પણ કેમ નહીં, આમ પણ મુકેશભાઈનો પરિવાર ગામમાં પ્રતિષ્ઠિત હતો અને એના પરિવારમાં મિત્તલ જેવી વહુએ આવીને પરિવારને ખૂબ ગર્વ અપાવ્યો હતો. અને અતુલને પણ એટલા માટે જ પરમ સંતોષ હતો. એને એની બધી જ મુશ્કેલીઓ ખૂબ સામાન્ય લાગતી હતી. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક રાત્રે મિત્તલે અતુલને વાત કરી કે હવે હું આ ગામથી ખૂબ સારી રીતે પરિચિત થઈ ગઈ છું. આ ગામમાં ઘણા બધા પરિવાર તો ખૂબ સામાન્ય સ્થિતિમાં જીવન જીવે છે. એટલે એમના માટે લાભદાયક કોઈ યોજના હોય તો મને જણાવો ને. ત્યારે થોડું હસીને અતુલ કહેવા લાગ્યો કે અરે મારી સમાજ સેવક ધર્મપત્ની, આ બધું તને ક્યાંથી સૂઝે છે? હવે મારે મારા સાસુમાને ફોન કરીને કહેવું પડશે કે તમારી દીકરીએ સેવાનો ભેખ ધારણ કરી લીધો છે, એટલે હવે મારું ધ્યાન કોણ રાખશે? જો કે આટલું કહેતા કહેતા તો અતુલની આંખમાંથી આંસુ આવી ગયા અને એ કહેવા લાગ્યો કે મિત્તલ, આ ગામના લોકોની સેવા કરવાની તારી ઈચ્છા ખૂબ જલ્દી પૂરી થશે. હું જિલ્લા આયોગમાં આ બાબતે ચર્ચા કરી લઈશ. પોતાના પતિનો આવો જવાબ સાંભળીને મિત્તલ ખૂબ ખુશ થઈ ગઈ. થોડા દિવસ બાદ અતુલે મિત્તલને જણાવી દીધું કે સરકાર તરફથી એક યોજના ચાલે છે અને એમાં ગરીબ લોકોને સિલાઈ કામના મશીન આપવામાં આવે છે. એટલે તું ગામની ગરીબ મહિલાઓને જાણ કરજે કે જેને સિલાઈ મશીન જોઈતું હોય એ ફોર્મ ભરી દે. ત્યારબાદ મિત્તલે ગામની ઘણી મહિલાઓને આ વાત જણાવી. એમાંથી 20 મહિલાઓ તૈયાર થઈ. એટલે મિત્તલે એના ફોર્મ ભરી દીધા અને એકાદ મહિનામાં તો 20 મશીનોનું વિતરણ પણ થઈ ગયું. બીજી બાજુ પોતાના જ ગામમાં મિત્તલે પાપડ કેન્દ્ર પણ શરૂ કર્યું હતું. આ બંને સેવા કાર્યો પાછળ અતુલ અને મિત્તલે ઘણો બધો ખર્ચો કર્યો હતો. હવે મિત્તલના ભણાવેલા વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં ખૂબ સારા માર્ક લઈને આવતા હતા. લગ્ન જીવનના 5 વર્ષ બાદ મિત્તલ અને અતુલના ઘરે દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મથી
પરિવારનો હરખ 7મા આસમાને પહોંચી ગયો હતો. ગામના લોકો પણ હરખથી ખુશ થઈ રહ્યા હતા અને મિત્તલના ઘરે દીકરાનો જન્મ થયો છે એવા સમાચાર સાંભળીને મિત્તલના દીકરાને રમાડવા આવેલા ગામના લોકો ભેટમાં લાવેલા 100 જોડી કપડાં હતા. આ બધું જોઈને મિત્તલની જેઠાણી ધર્મ સંકટમાં મુકાઈ ગઈ હતી, કારણ કે એને એક તરફ પોતાના દિયર દેરાણીના લાડકવાયા દીકરાને રમાડીને મોટો કરવાની ઈચ્છા હતી, તો બીજી તરફ 5 વર્ષથી એના દિયર અને દેરાણી અલગ અલગ રહેતા હતા એ પણ એની નજર સામે હતું. આ બધું જોઈને એણે એના સાસુ સસરાને કહ્યું કે અતુલભાઈ 5 વર્ષથી એકલા રહીને તકલીફ વેઠી રહ્યા છે, એટલે હવે મિત્તલને એની પાસે મોકલી દેવી જોઈએ. પરંતુ બાળકને સાચવવું અને ઘરકામ કરવાની જવાબદારી મિત્તલ પર આવી જશે એની મને ચિંતા થાય છે. મારા બંને બાળકોને એણે જ સાચવીને મોટા કર્યા છે, એટલે મારી પણ ફરજ બને છે કે હું એને મદદ કરાવું. પરંતુ હું એને કેવી રીતે મદદરૂપ થઈ શકું એ મને સમજાતું નથી. હજુ તો મુકેશભાઈ અને મીનાક્ષીબેન કંઈ જવાબ આપે એના પહેલાં તો વાત સાંભળીને મિત્તલે એવું કહ્યું કે ભાભી, તમે શા માટે ચિંતા કરો છો? તમે તો મને સગી મોટી બહેન જેટલો પ્રેમ આપ્યો છે, એટલે તમે મમ્મી પપ્પાની સેવા કરો. હું અતુલ સાથે શહેરમાં એકલી જ બધું સંભાળી લઈશ. આટલું કહીને મિત્તલ દોડીને એના જેઠાણીના ગળે લાગી ગઈ. ત્યારબાદ મુકેશભાઈએ બંને વહુઓને માથામાં હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને એવું કહ્યું કે દીકરીઓ, તમે જીવનભર આવો જ પ્રેમ અને લાગણી બનાવી રાખજો. ત્યારબાદ મુકેશભાઈએ પોતાની વહુ મિત્તલ અને અતુલને શહેરમાં જવા માટે વિદાય કર્યા. એ દિવસે આખું ગામ ત્યાં હાજર હતું અને ખૂબ લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે મિત્તલે બધા જ લોકોને એવું કહ્યું કે તમે લોકો આટલા બધા ભાવુક શા માટે થઈ રહ્યા છો? હું ક્યાં વિદેશમાં જાઉં છું? હું તો દર શનિવારે તમને મળવા આવતી રહીશ અને દર રવિવારે મારો અંગ્રેજીનો ક્લાસ પણ ચાલુ રહેશે. આવું સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ લોકો ગદગદિત થઈ ગયા. પરંતુ અતુલના પરિવારની વેદના તો કંઈક અલગ જ હતી. સાસુ સસરા અને જેઠાણીને વંદન કરીને મિત્તલ અને અતુલે શહેર તરફ પ્રયાણ કર્યું. જો કે અતુલે 1 મહિના પહેલા જ શહેરમાં એક મોટું મકાન રાખી લીધું હતું, એટલે શહેરમાં જતા જ મિત્તલે નવી ઘરવખરીની ખરીદી કરી. 15 દિવસમાં તો બધું ગોઠવાઈ ગયું. હવે શહેરમાં રહીને ઘર પરિવાર અને દીકરાની જવાબદારી મિત્તલ ખૂબ સારી રીતે નિભાવી રહી હતી. છતાં પણ પરિવારનો વિરહ એને સતાવી રહ્યો હતો. 15 દિવસ બાદ શનિવારે રાત્રે બંને જણા વતનમાં આવી ગયા. રવિવારનો ક્લાસ અને ગૃહ ઉદ્યોગની મુલાકાત લીધી અને ત્યારબાદ મોટા ભાઈની દીકરીને ભણવા માટે મિત્તલ શહેરમાં લઈ ગઈ. આવી રીતે 6 વર્ષ વીતી ગયા અને અત્યારે મોટા ભાઈની દીકરી અનાયા 11મા ધોરણમાં ભણી રહી છે અને મિત્તલનો દીકરો 1લા ધોરણમાં ભણે છે. એક્ટિવા ગાડી લઈને મિત્તલ બંને બાળકોને સ્કૂલે મૂકવા જતી અને પાછા ઘરે લાવતી. હવે મિત્તલે શહેરમાં રહીને પણ પોતાના ઘરની નજીક એક ચાલીમાં અંગ્રેજી ક્લાસ શરૂ કર્યો હતો અને આ ક્લાસ હજુ 1 મહિનાથી જ શરૂ કર્યો હતો. એક દિવસ મિત્તલ પોતાના ક્લાસે જઈ રહી હતી ત્યારે જ એની નજર રસ્તા પર પડી. તો રસ્તા પર એક છોકરી બેધ્યાનપણે દોડતી દોડતી રસ્તો ઓળંગી રહી હતી. એ વખતે રસ્તા ઉપર એક ટ્રક ખૂબ ઝડપથી આવી રહ્યો હતો, એટલે થોડી વારનો પણ વિલંબ કર્યા વગર મિત્તલે આ છોકરીને બૂમ પાડીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ ન સાંભળી. એટલે મિત્તલે દોટ મૂકીને છોકરીને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસમાં મિત્તલ ખુદ ટ્રક સાથે ટકરાઈ ગઈ અને ખૂબ ગંભીર રીતે ઈજા થઈ ગઈ. મિત્રો, આનું નામ જ ધર્મ કરતા ધાડ પડી કહેવાય, કારણ કે મિત્તલ તો એક પરોપકારનું કામ કરવા જઈ રહી હતી અને આજે એ ખુદ જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા લાગી. એટલે તાત્કાલિક ત્યાં હાજર રહેલા લોકોએ મિત્તલને હોસ્પિટલમાં એડમિટ કરી અને ફોન કરીને અતુલને બોલાવી લીધો. મિત્તલનું લોહી ઘણું વહી ગયું હતું. એને માથામાં ગંભીર ઈજા થઈ હતી, એટલે આઈસીયુમાં ખસેડીને ઓપરેશન કરવાનું હતું.
ત્યારે અતુલે તરત જ વતનમાં ફોન કરીને જાણ કરી દીધી, એટલે 2 કલાકમાં તો એનો આખો પરિવાર ત્યાં આવી ગયો અને ઓપરેશન સફળ થતા બધા જ લોકોને થોડી શાંતિ થઈ. ઓપરેશનના બીજા દિવસે મિત્તલ ભાનમાં આવી અને ભાનમાં આવ્યા બાદ બધા જ લોકોની સામે જોઈને એને ઓળખવાનો પ્રયાસ કરવા લાગી, પરંતુ એ કોઈને ઓળખી ન શકી, કારણ કે મિત્તલ હવે પોતાની યાદશક્તિ ગુમાવી બેઠી હતી. દરેક સમયે પરમાર્થના કામ કરવાવાળી મિત્તલ અને એના પરિવાર ઉપર આજે આવું થવાથી એનો પરિવાર ખૂબ આઘાતમાં હતો. 1 અઠવાડિયા બાદ હોસ્પિટલમાંથી રજા મળતા મિત્તલને લઈને બધા જ લોકો પોતાના વતનમાં આવી ગયા. ડોક્ટરોએ એવું આશ્વાસન આપ્યું હતું કે કદાચ ધીરે ધીરે બધું વ્યવસ્થિત થઈ જશે, પરંતુ હંમેશા હસતી રહેતી અને ખૂબ સેવાભાવી એવી મિત્તલ અત્યારે શાંત થઈ ચૂકી હતી. હવે બાળકોનો અભ્યાસ બગડે નહીં એટલા માટે અતુલની બહેન અર્ચના શહેરમાં અતુલના ઘરે રહેવા આવી ગઈ હતી. આવો બનાવ બનવાથી અતુલ સાવ નિરાશ થઈ ગયો હતો, એટલે જ અર્ચનાએ અતુલના ઘરે રહેવાનું નક્કી કર્યું હતું. મિત્તલ સાથે આવું થયું છે એવા સમાચાર જ્યારે ગામના લોકોને મળ્યા ત્યારે આખાય ગામમાં અરેરાટી મચી ગઈ. ટૂંકમાં બધા જ લોકો દુઃખી હતા. હવે મિત્તલને દવાખાનેથી ઘરે લાવ્યા એને 10 દિવસ થઈ ગયા હતા, પરંતુ હજુ પણ મિત્તલના સમાચાર લેવા માટે ગામ લોકોની અવરજવર સતત ચાલુ હતી. અચાનક મુકેશભાઈના મનમાં કંઈક વિચાર આવ્યો, એટલે એણે ગૃહ ઉદ્યોગમાં કામ કરતી મહિલાઓ અને સીવણ ક્લાસમાં કામ કરતી મહિલાઓ તેમજ મિત્તલના ક્લાસના બધા જ બાળકો, આ બધા લોકોને પોતાના ઘરે બોલાવ્યા. બધા જ લોકો ઘરે આવી ગયા એટલે મુકેશભાઈએ એવું કહ્યું કે મિત્તલની તબિયત અત્યારે ખરાબ છે, એટલે તમે આ 3 સંસ્થાનું કામ અહીંયા મારા ઘરે મારા ફળિયામાં અમારી સામે જ ચાલુ કરો. એટલે તરત જ બધું કામ મુકેશભાઈના ફળિયામાં ચાલુ કરવામાં આવ્યું અને આ બધા જ લોકો મુકેશભાઈના ઘરના ફળિયામાં હાજર હતા. ત્યારે જ મિત્તલની જેઠાણી મિત્તલનો હાથ પકડીને બહાર લાવી. ત્યારે ઘરના ફળિયામાં એક સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ગૃહ ઉદ્યોગની મહિલાઓ પાપડ બનાવી રહી હતી, સિલાઈ મશીનવાળી મહિલાઓ કપડાં સીવી રહી હતી અને વિદ્યાર્થીઓ મોટેથી અંગ્રેજીમાં સ્પેલિંગો બોલી રહ્યા હતા. ગામના 200 જેટલા સ્ત્રી પુરુષો આંખો બંધ કરીને ધ્યાન કરી રહ્યા હતા અને પ્રભુને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે જ મિત્તલના જેઠાણીએ એક સફરજનના 4 ટુકડા કર્યા અને મિત્તલના હાથમાં આપ્યા. મિત્તલે આ સફરજનના ટુકડા પોતાના હાથમાં પકડતા જ એના જેઠાણીએ કહ્યું કે મિત્તલ, આજે તું મને ખવડાવવાનું તો ભૂલી ગઈ. મિત્તલ તો બેધ્યાન થઈને આ બધું જોઈ રહી હતી. ત્યારબાદ મિત્તલના જેઠાણીએ એમાંથી એક ટુકડો પોતાના મોઢામાં નાખ્યો અને ત્યારબાદ મિત્તલને મીનાક્ષીબેન પાસે લઈ ગઈ અને બીજો ટુકડો મિત્તલના હાથે જ મીનાક્ષીબેનના મોઢામાં મૂક્યો અને એક બીજો ટુકડો મીનાક્ષીબેનના હાથમાં આપ્યો. એટલે મીનાક્ષીબેને એ ટુકડો લઈને મિત્તલ જોવે એવી રીતે મુકેશભાઈના મોઢામાં મૂક્યો. આવું બધું કરવાનું કારણ એટલું જ હતું કે મુકેશભાઈ મિત્તલના ભૂતકાળનું પુનરાવર્તન કરી રહ્યા હતા. ત્યારબાદ વારાફરતી દર શનિવારે પાપડ બનાવનારી મહિલાઓ તથા વિદ્યાર્થીઓ પાસે મિત્તલને લઈ જવામાં આવતી અને આ બધું મિત્તલ જોઈ રહી હતી. હવે ધીરે ધીરે મિત્તલના ચહેરાના ભાવ બદલવા લાગ્યા અને એ આમ તેમ જોવા લાગી. મિત્તલ આ બધા જ લોકોને ઓળખવાનો પ્રયાસ કરી રહી હોય એવું લાગી રહ્યું હતું. અચાનક એક દિવસ મુકેશભાઈ સામે જોઈને મિત્તલના મોઢામાંથી એવા શબ્દો નીકળી પડ્યા કે પપ્પા, તમે કેમ છો? આટલું બોલતા જ આખોય પરિવાર ખૂબ આનંદથી મિત્તલ પાસે આવી ગયો અને ભગવાનનો આવો ચમત્કાર જોઈને મીનાક્ષીબેન અને મુકેશભાઈ ખૂબ ખુશ થઈ ગયા. હવે મિત્તલની યાદશક્તિ પાછી આવી ગઈ હતી, એટલે બધા જ લોકો ખૂબ ખુશ હતા. ત્યારે જ મિત્તલની જેઠાણીએ વિડીયો કોલ કરીને એના દિયર અતુલને આ દ્રશ્ય બતાવ્યું. આ જોઈને અતુલની ઓફિસના બધા જ મિત્રો અને અતુલ ખૂબ ખુશ થઈ ગયા અને એની આંખોમાં હરખના આંસુ આવી ગયા. પોતાની માને સ્વસ્થ થઈ ગયેલી જોઈને મિત્તલનો દીકરો જોર જોરથી બૂમો પાડી રહ્યો હતો કે મમ્મી સાજી થઈ ગઈ
મમ્મી સાજી થઈ ગઈ. ત્યારબાદ મુકેશભાઈનો આખો પરિવાર ખૂબ હળી મળીને શાંતિથી રહેવા લાગ્યો અને ગામ લોકોની સેવા કરવા લાગ્યો. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.